એલસીબી સ્કોડ 2 દ્વારા શાહપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની કરવામાં આવી ધરપકડ. નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારના દૂષણને નાથવા ઉપરાંત ડ્રગ્સને નાબૂદ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ખાસ આદેશ કરતા પોલીસ એક્ટિવ બની ગઈ છે. ત્યારે એલસીબી ઝોન 2 સ્કોડની ટીમે શહેરના શાહપુર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લીધા છે. ડીસીપી ઝોન 2 ભરત રાઠોડની ટીમના પીએસઆઈ કેડી પટેલને માહિતી મળી હતી કે ઘી કાંટા રણછોડરાય મંદિરના પાસેથી પઠાણની ખડકીમાં 2 યુવકો એમડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવ્યા છે. જેને પગલે કેડી પટેલે પોતાની ટીમ સાથે અહીં આવ્યા હતા અને બળિયાદેવના ખાંચામાં આવેલા એક મકાનમાં દરોડો પાડી બંને આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ કરતા તેમના નામ ભરત ચૌધરી અને રાહુલ પરમાર હોવાનું અને તેઓ રાજસ્થાનથી ડ્રગ્સ વેચવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં આ બંને આરોપી સંચોરની આઈકેર હોસ્પિટલ પાસે રહેતા વલી રજત પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હતા અને અમદાવાદ વેચવા માટે આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 46,000 ઉપરાંતની કિંમતનું 46 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે આ ડ્રગ્સનો જથ્થો આપના રાજસ્થાનના વલી રજ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડનો ચક્રો ગતિમાન કર્યા છે.